ડીસા ભોયણ હાઈવે પર રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો। રિક્ષામાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો થયો આ બાદ બચાવ। ડીસા ભોયણ હાઈવે પર છેલ્લા કેટલાક સમયથી અકસ્માતોની વણઝાર વરસી રહી છે, જેને લઈ ભોયણ પાટિયા પાસે સર્કલ બનાવવાની માંગ ઉઠી છે। જ્યારે આજે સવારે શાળામાં વિદ્યાર્થીઓએ લઈ જતી રિક્ષા અને વેગેનાર કાર વચ્ચે અકસ્માત સર્જ્યો હતો, જેમાં સદનસીબે મોટી જાનહાનિ ટળી જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। જ્યારે અકસ્માતમાં રિક્ષા અને વેગેનાર કારને મોટું નુકસાન થવા પામ્યું હતું। ઘટનાને પગલે લોકોના ટોળે ઉમટી પડ્યા હતા। વારંવાર ભોયણ હાઈવે પર સર્જાતા અકસ્માતને લઈને વાહન ચાલકોમાં પણ હવે ભયનો માહોલ ઊભો થઈ રહ્યો છે। અગાઉ અનેક અકસ્માત સર્જાતા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે, ત્યારે ડીસા પાલનપુર હાઈવે પર ભોયણ પાટિયા નજીક સર્કલ મૂકવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે। રિપોર્ટર રાકેશ ઠક્કર, DT ન્યૂઝ લાઈવ 24 બનાસકાંઠા।